જ્યારે હું નહોતી ત્યારે તમારું માથું કોણ દબાવતું? તારે માથાનો દુખાવો જ નતો થતો. આજ પછી કોઈ દિવસ તમારું મોઢું ના બતાવતા. ઓય ચા બનાવી દે ને. અબે ચાલે. મને 500 રૂપિયા આપો ને મારે આખું બતાવવા છે. હવે તારા આખું બતાવીને ક્યાં જાવ? મારી બધી બોલ તો તને દેખાય છે. અરે એમ ને, તો તારી બોલ તો અમે નહીં દેખાય. ગમે એટલો ખર્ચો કરશું ને તોય. મને 500 રૂપિયા આપો, મારે આખું બતાવવા છે. ચાલ તમે માંગ્યા 500 માંગ્યા. આ દેખાય. ખાલી ખોટો હું ખર્ચો કરવાની જરૂર છે? લગન પેલા ક્યાં વાહે વાહે રખડતા લટુરિયા પટુરિયા થતા, હવે કોઈ દી વખાણ જ નથી કરતા. આખો દી કામ કામ કામ, બસ બીજું કઈ દેખાતું જ નથી. વાહ, શું છીક ખાધી દેતો હે? હા છી. આની ઉપર દોવા ચણ ગાવાની જરૂર છે. મને કોઈની નથી ઠીક, પણ તારી વાલી લાગે છીક. આની ઉપર એક કામ કરો, પિક્ચર બનાવી દો. કેમ કરી દે? વાહ, શું પાડી દે બો. પાડી દે. તું મારું કેટલું ધ્યાન રાખે હ? મારા સફેદ વાળ કાળા કરી આલે હ, જેથી કરીને હું જવાન લાગુ. આને તો પ્રેમ કહેવાય. કોઈ પ્રેમ નહીં. તો આ તો કાલ બાજુવાળી પિંકી મને પૂછતી હતી કે તમારા ઘેર પેલા સફેદ વાળ વાળા કાકો આયા એ તમારા સસરાવ. મારી તો ઇજ્જતની પથારી ફરી જઈ. અરે હું શું કહું, કાલે હું મારા ફ્રેન્ડ ની ઘરે ગઈ હતી ને, તો એને કામ વાળી રાખી 15,000 રૂપિયા દે છે. તો એમ વિચારતી હતી કે તારે કાંઈ વિચારવાની જરૂર નથી. આપણે 2 ટકના રોટલા 1 ટક કરીને ખાવું પડે ને તો ખાઈ લેવું. તારે ક્યાંય કામ કરવા જવાની જરૂર નથી. હું એમ નથી કેતી, હું એમ કેતી હતી કે હું વિચારતી હતી કે આપણે એક કામ વાળી રાખી લેવી. નો હોય એવો વિચાર રાખો. सारा दिन करते रहती हूँ, इसका मतलब ये नहीं कि मेरे खोपड़े में टेंशन नहीं है. मेरी मुस्कुराहट के पीछे भी दर्द है. એ ક્યાં ગઈ? આયા રી હું કામ છે? અરે તને કઈ ખબર છે? નહીં. પેલી તારી બેનપણી નથી વીજુડી, હા, ઈ કોમામાં વહી ગઈ. કોને લઈને વઈ ગઈ? અરે કોઈને લઈને નહીં, કોમામાં વહી ગઈ. કોમામાં. આપણને પીસાવર જવાય જ કેમ એનાથી ને આવે એટલી વાર છે ની ખેર નથી. એ ભગવાન, આને ક્યાં કહેવાય ગયું? આ મને કોમામાં ધકેલતે હે. તમે હમણાં ડાયા બહુ થઈ ગયા ની? કેમ? હે રોજ સવારમાં નાઈ ધોવાનું મંદિરે જાઓ દર્શન કરવા. મંદિરે જવું પડે ને. કેમ? ત્યાં તો આરતી હોય, પૂજા હોય, ભક્તિ હોય, શ્રદ્ધા હોય, એટલે જવું પડે. ધ્યાન રાખજો, હારો પ્રસાદી હોય હો. એક વાત તમને પૂછું? હા તો મેં તો તમને કીધું તો મેં તો ગાયું. હા તમારે ભજન ગાવું ના પડે? ગાય ને કોણ ના પડે? તો પછી ગાવ ને તો મને મજા આવે, મને લેર આવે. જી તઈએ એ તાર ભજન હા ભરવે. તઈએ ભજન મેં તમને ગીત સાંભળેલું, તમારે મને ભજન ના સંભળાવવું પડે? એ તાર ભજન હા ભરવે. તઈએ ભજન તો સાંભળવું પડે. લે આ તો સાંભળવું ભજન એટલે પણ જો ભાઈ મને કેતી નહીં હો, મને જેવું આવડે એવું ગાય બસ કેતી નહીં. આથી કઈ વાંધો નહીં, જો અસલ ગાવાનું. હા આ તારા કરતા સારું ગાય ઈ મજા કરતું તારે. આ તો હમણાં ખબર તો ગાઓ. હાલો ગાઓ બીજો હું. આ તો ગાઓ. ભાલાવાળા મારી ઘેરે રહેજો, કાલથી તમે તમારે ઘેરે રહેજો. ગાયું ને રોજ અહીં ભજન. વારે વાહ બાબા, આ બધાને ઘેરે લેવાનું ક્યાં થયું તારે? લે આવ્યું એવું ગાયું આવું થોડું ગાવાનું હોય. અરે અરે તો કેવું ગાવાનું હોય? અસલ એ અસલ જ ગાયું લે. ઘેરે લેવાનું છે પછી આમ બધા કોમેન્ટ કોણ કરશે? ભાલાવાળા મારી ઘેરે રહેજો, તમે તમારે ઘેરે રહેજો, બીજું શું હોય? તો હારું લ્યો. વારે વાહ. હા ये मेरी शराफत है कि मैंने तुम्हें बिना देखे शादी के लिए हाँ कर दी. मेरा भी जिगरा देख, मैंने देख के भी तेरे को मना नहीं किया. હું વિચારું છું કે મારા ઘરવાળાને મારામાં બધી વસ્તુ ગમે, જેમ કે મારા વાળ, મારી આંખો, મારા કાન, જેમ કે મારા દાંત પણ ગમે, પણ એક મારો જીભડો નથી ગમતો. એનું શું કરવું? પતિનું લોબુ આયુષ્ય વધારવું હોય ને તો કોઈ વડ પૂજવાની જરૂર નહીં. પતિ ઘેર નોકરીથી આવે ને એટલે મોઢું વસ્તુ રાખો. ઘરની કંકાસ પતિને ના સંભળાવશો.
અને ઓછું બોલો, સતી બોલવાનું બંધ કરો, ડોળા કાઢવાનું બંધ કરો અને પતિનો સાથ આલો, સહકાર આપો, સુખ દુઃખમાં સાથ આપો તો પતિનું આયુષ્ય ઓટોમેટિક વધી જશે. નકર મારા જેવો ખ્યાપટ ને ખ્યાપટ જ રહે. તમારો અવાજ કોયલ જેવો છે. ઇન્સ્ટાગ્રામ માં રીલ બનાવતા હોય. મારો અવાજ તો પહેલેથી જ કોયલ જેવો છે. પેલા હું રીલ બનાવતો હતો, હવે બંધ કરી દીધી રીલ. તમારું નથી કેતી. હું બહાર થી હાલી આવતી ને તમારા ઘર બાજુ તો લેડીઝ નો અવાજ સાંભળ્યો તમારા ઘરે. છે કે મારા બાઈ નું કેતી ભલામણા એને નથી ઇન્સ્ટાગ્રામ માં ઉતારવી મારે. ભલામણા ઇન્સ્ટાગ્રામ માં ફિલ્ટર જોઈને ભલામણા આ ગાંડી થાય તો ભલામણા 3 લાખ રૂપિયા દઈને ભલામણા માથેજી 3 લાખ નું વ્યાજ ચડે. ભલામણા હું યાદા ઠામડા પોતાને વાસીદા કરું છું કે ભાઈ ટકી જાય ને બાળ બચું થાય તો ઘર બંધાઈ જાય. તો ભલામણા ઇન્સ્ટાગ્રામ માં ઉતાર મારી બાઈ હું હોવું ન હોવું તેના કાન ન ફૂકતી હો બાપા. ભલામણે હું હોવું ન હોવું અને તો ભલામણે વાણ આવીને કાન ફૂકી જાય ને ઇન્સ્ટાગ્રામ માં ઉતરી જાય. ભલામણા આવા મોડલ ભલામણા ઇન્સ્ટાગ્રામ માં ઉતારો અને ભલામણા ફિલ્ટર માં આના મોઢા નાખો એટલે ભલામણા કટમાં આવે અને આ કટમાં આવ્યા પછી ભલામણો બારી જવાનું ગમાડે. ભલામણો મારે તાર શું વાંધો મને રાખવો એક તો માણ 35 વર્ષે વારો આવ્યો છે. આ તમારા બાઈ એક નંબર દેખાય છે. તમે હારે ઉભા રહીને ગીત ગાઈને ખાલી રીલ નાખી દો ને તો લાયક વ્યૂ ને ફોલો ના ઢગલા થઈ જાય. અને તમે 2 જણા એક રીલ તમે નાખીને બીજી રીલ તમે નાખો તમે વાયરલ થાવ ને તમારા બાય જોતા તમે વાયરલ થાવ જ છે. તમે પછી છે ને પૈસા આખો દિવસ તમે ગણો ને તોય તમારે ન ખૂટે, એકલા પૈસા આવે. આ તમારા બાય રહ્યા ને રૂપાળા એવા છે ને દેખાવડા એવા છે કે તમે વાયરલ થાવ જ છે. હું તમારા હારા હાથનું કઉ છું. તું મારી બાઈ ઇન્સ્ટાગ્રામ વાપરે? હા હું તો વાપરું છું ઇન્સ્ટાગ્રામ. મારે મોટી આઈડી છે 27K ની છે. વિલાસ પરમાર DL મારી આઈડી છે. વિલાસ પરમાર DL તમારી આઈડી છે અને 27K ની આઈડી છે તમારી આગળ. એમાં તમને કેટલા પૈસા મળ્યા એ મને કયો છે? અત્યારે મને નથી પૈસા મળતા પણ જયારે મળશે ને ત્યારે બહુ આવશે. હવે આવું થઈ રહ્યા છે પૈસા. હું વાયરલ થાઉં ત્યારે પૈસા આવે ને. આવું હોય ને તો તમે તાર ચા પાણી પીવાના ખાવા પીવાનું, પણ આ બાઈ ને કોઈ જાતની સલાહ નહીં દેવાની. કેમ કે આ બાઈ બિચારી ભોળી છે, ગામડાની છે, અને ખબર ન હોય. ભલામણ ખાલી મોડલ સારું છે અને બોલતા ન આવડતો. ભલામણ બાગડો કઈ ભાગડો કઈ ઉભી રે શું કાઢ દે. ભલામણ ભૂંડા લાગ્યો તો ફિલ્ટર નો કમાલ છે ઇન્સ્ટાગ્રામ માં. એ કાંઈ ની સૂચના કરવાનું. ખબરદાર કોઈ આવું હોય ને ડેલીએ તો આને કાંઈ કાન નહીં ફૂકવાના. તમે તાર ચા પાણી પીવો, ખાવ પીવો અને તમે બધા ઇન્સ્ટાગ્રામ વાપરો, તમને મુબારક છે. તો હાલો હું તો જાઉં. હું તો હારા હાથનું તમારું કેતી. આ ગામડાના માણસો રે ને એમાં સુધારો ન થાય કોઈ દી. આવવા દે બીવાની આનથી કઈ બીવાની જરૂર નથી. આની બાઈને ધક્કો નથી મારી તો છક્કો હું મારવાનો. હાલ થોડી ખાઈ ના. અરે બાપ રે. गोलमाल है भाई सब गोलमाल है. अभी मजा आएगा ना. બરાબર. मतलब वो अलग ही लेवल का बंदा था. મને એમ થાય છે કે મારે મારા ઘરવાળાનો દસ્તાવેજ બનાવી લેવો છે. સજ્જન કો ક્યાં તક કારણ કે ઈ બહારથી તો મારો જ છે પણ અંદરથી કોક બીજી નો હોય ને એવો મને ડાઉટ લાગે.